અંજાર તેમજ અલગ અલગ વિસ્તારમાં થયેલ 7 મોટરસાઇકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે અંજાર પોલીસે ઝડપ્યો। વરિષ્ઠ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંજાર પીઆઈ AR ગોહિલની ટીમે પેટ્રોલિંગમાં હતા ત્યારે GIDC રોડ પર શંકાસ્પદ હાલતમાં બેઠેલા જયેશ રમેશભાઈ કોલીને નંબર પ્લેટ વગરના જ્યુપિટર સાથે ઝડપ્યો હતો। પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ વાહન ગાંધીધામ રેલવે સ્ટેશન પાસેથી ચોરાયેલું હતું। વધુ તપાસમાં આરોપીએ સ્વીકાર્યું હતું કે તેણે છેલ્લા 2 મહિનામાં અંજાર અને ગાંધીધામના ઓસિયા મોલ બસ સ્ટેશન અને જેસલ તોરલ સમાધિ જેવા વિસ્તારોમાંથી કુલ 7 બાઇક ચોર્યા હતા। પોલીસે વરસામેડી રોડ પર બાવળની ઝાડીઓમાં છુપાવેલા 2.90 લાખની કિંમતના તમામ 7 બાઇક રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કામગીરીમાં અંજાર પીઆઈ AR ગોહિલ, PSI SG વાડા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।